ગણેશ વિસર્જન. હવે ગણેશ વિસર્જન એટલે શું એ આપણે સમજવું પડશે. પહેલા તો વિસર્જન એટલે એમ નહીં કે અહીંયાથી મૂર્તિ લઈને નદીમાં પધરાવી દઈએ. આપણે જે મૂર્તિની આ વર્ષે પૂજા કરીએ છીએ એની એ મૂર્તિ આપણે આવતા વર્ષે પણ પૂજી શકીએ જો પૂજવી હોય તો. વિસર્જન કોને કહેવાય? વિસર્જન એટલે નદીમાં પધરાવી દેવું, એનું નામ વિસર્જન નથી. વિસર્જન એટલે બે શબ્દ છે. જો પેલો શબ્દ છે આહ્વાહન. આહ્વાહન એટલે કે મૂર્તિની અંદર દેવ તત્વને બોલાવવું. અને બીજો શબ્દ છે વિસર્જન. જેવા એના દિવસો પૂરા થાય, જેવી એની સાધનાનો સમય પૂરો થાય એટલે જે મંત્ર વડે આહ્વાહન કર્યું છે એ જ પ્રમાણે વેદના મંત્રો વડે એમાંથી એ તત્વનું વિસર્જન કરવું. વિસર્જન થઈ ગયા બાદ પછી તમે મૂર્તિને ઘરમાં મૂકી દો, પછી એ મૂર્તિને તમે તળાવમાં પધરાવી દો, નદીમાં પધરાવી દો, કોઈ કુવામાં પધરાવી દો, એ કોઈ પણ જગ્યાએ પધરાવો. પણ હા, આપણે એ ખ્યાલ રાખવો જોઈએ કે એવી જગ્યાએ પધરાવવી જોઈએ કે જે જગ્યાએ જાજી ગંદકી ન થાય. વિસર્જનનો મતલબ તો એટલો જ થાય છે કે એ મૂર્તિની અંદરથી દેવ તત્વને વિદાય આપવી. પછી જો એ મૂર્તિ તમારે આવતા વર્ષે પાછી પૂજામાં લેવી હોય તો પાછી એ મૂર્તિને સ્થાપિત કરી અને એ મૂર્તિની અંદર પાછું તમે આહ્વાન કરી અને તમે પૂજા કરી શકો. એવું નથી કે તમે આ વર્ષે મૂર્તિ લાવ્યા તો નદીની અંદર પધરાઈ આવી. પરંતુ આપણે તો શું, વિસર્જનનો મતલબ એવો છે આપણે પાછી એ મૂર્તિને કોઈ ગાડી ટ્રેક્ટરની અંદર બેસાડીને પાછી નદીમાં પધરાઈ આવવાની અને ત્યાં જઈને રડવાનું, ત્યાં જઈને પૂજા કરવાની, એવું કઈ વિસર્જનમાં હોતું જ નથી. વિસર્જન એટલે કે જે પ્રમાણે આહ્વાહન થયું. આહ્વાહન એટલે કે જ્યારે મૂર્તિને આપણે સ્થાપિત કરી અને પછી એમાં બ્રાહ્મણો વડે મંત્ર બોલીને કીધું કે ઓમ ગંગ ગણપતયે નમઃ ગણપતિમ આવાહયામિ સ્થાપયામિ, એટલે દેવ તત્વ એ મૂર્તિની અંદર આવ્યું. કારણ કે મંત્રાધીનશ્ચ દેવતા, મંત્રને આધીન દેવતાઓ છે. પરંતુ મૂર્તિની અંદર ગણપતિ દેવ આવીને બિરાજમાન થયા. ત્યારબાદ એની આપણે પૂજા કરી. વિસર્જન કરવું છે, આપણી સાધના પૂરી થઈ, એના દિવસો પૂરા થયા એટલે એના મંત્ર સ્વામ જો નિમ ગચ્છ આવા વેદના પણ મંત્રો છે. આ બધા જ મંત્રો બોલીને એમાંથી વિસર્જન પણ કરી શકાય. અને વિસર્જન કરી એની એ મૂર્તિને વાજતે ગાજતે આપણા ઘરની અંદર પણ આપણે રાખી શકીએ. એની ઉપર કોઈ વસ્ત્ર ઢાંકી દેવાનું કે એની ઉપર આખું વર્ષ એમાં રજ ન ચડે અને બીજા વર્ષે પુનઃ એને સરસ મજાની શણગારી તૈયાર કરી અને પાછી એ મૂર્તિની પણ આપણે પૂજા કરી શકીએ. અસ્તુ. હર હર મહાદેવ.